પાલનપુર હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા અને આ સમસ્યાને લઈ લોકોમાં પ્રવર્તી રહેલો રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। પાલનપુર શહેરમાંથી અમદાવાદ જવું હોય, આબુ રોડ જવું હોય કે ડીસા તરફ જવું હોય અથવા તો હાઈવે પરથી શહેરમાં પ્રવેશવું હોય તો ટ્રાફિકનો સામનો કરવાની તૈયારી રાખવી જ પડે। પાલનપુર હાઈવે સર્કલ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે વારંવાર તંત્ર દ્વારા અનેક અખતરા કરવામાં આવી રહ્યા છે અને આ અખતરાઓ થકી સરકારની તિજોરીને ભારણ પણ આપવામાં આવી રહ્યું છે। આમ છતાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શકાયો નથી। ત્યારે આજે પાલનપુર હાઈવે સર્કલ પર કેટલીક સોસાયટીઓને સાંકળતો રસ્તો બંધ કરવાની કોશિશ કરવામાં આવતા આ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લોકોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો। આવો સાંભળીએ આજની આ રસ્તો બંધ કરવાની કામગીરી સામે રોષે ભરાયેલા લોકોએ તંત્ર સમક્ષ કેવી હૈયાવરાળ ઠાલવી। અને બહારનો ટ્રાફિક સોલ્વ કરવા માટે સ્થાનિક લોકોને હેરાન કરવાના હાઈવે નું જોવાનું બરોબર છે પણ ભાઈ અમારું તો કોઈ વિચારો ના કોઈ અટક થાય તો પણ લઈ જવાનું છો બધે બધું ગાડી નાખો ટોટલ એક ચીજ ના જોવા હોય ઇમરજન્સીમાં કઈ જવાનું ભાઈ આ રસ્તો તો પેક હોય 9 વાગ્યાનો ટાઈમ હોય તો કેવી રીતે જવાનું અમારે તો પછી ટ્રાફિક સોલ્વ કરને તમને નહીં આવડતું તો અમારી જગ્યાએ મારે જાઓ। મેન પ્રશ્ન આ ટ્રાફિક મેનેજમેન્ટ નો है, बिल्कुल मैनेज नहीं करता। खोटे खोटू है ना आ लाइनों पैक કરીને ट्राफिक વધારી દીધું है। बाकी खरेखर जो मैनेज करे ने तो आ ट्राफिक कोई समस्या જ नहीं, बिल्कुल भी समस्या नहीं आती। बात होबळो मारी जो जगोड़ा में पुल बने, सापी में बने, कोणोदर में पुल बने तो पालनपुर में केम नहीं बायपास के कोई बनतु? हाँ पालनपुर करती बड़ी सिटी मोटी, कोणोदर सापी सिद्धपुरी बड़ी सिटी मोटी पालनपुर करते हाँ तो वहीनु को ट्राफिक नु को करो ना एम बात है। આજે અહીંયા રવિવારે જે આપણે અમદાવાદ હાઈવેથી પુલ ઉતરી જે રસ્તો બંધ કરવા આવ્યા છે એટલે અહીંયા જો રસ્તો બંધ થઈ જાય તો આકેશન રોડ આકેશન ગામના લોકો અહીંયાની 50 સોસાયટીઓ છે અમારા વિસ્તારની। હું અહીંયા વોર્ડ નંબર 8નો કોર્પોરેટર કૌશલ જોશી તો અમારા બધા વોર્ડના લોકો જાય ક્યાં? એમના કોઈ ઓપ્શન જ નથી। એ લોકો એમ કહે છે કે તમે બેચેપુરામાં થઈને જાઓ। ધારો કે અહીંયા કોઈને સ્વસ્તિક સ્કૂલમાં બાળકને લેવા જવું હોય, નૂતન સ્કૂલમાં બાળકને લેવા જવું હોય, કોઈને આબુ રોડ જવું હોય તો એ લોકો જાય ક્યાંથી? બજાર ક્યાંથી જાય? આ બાજુ અમદાવાદ એ લોકો કહે છે કે અહીંયા ડીસા હાઈવે થઈને તમે જાઓ। ડીસા હાઈવે જાઓ તો ડીસા હાઈવે બી ટ્રાફિક હોય છે એટલે લોકોએ શું ડીસા હાઈવે થઈને ટ્રાફિકમાં ફરીને જવાનું? આજે રવિવાર છે, અમે લાલજીભાઈ ચૌધરી જે કાર્યપાલક ઇજનેર છે એમને પણ રજૂઆત કરી છે, ઓએસ છે જયરાજસિંહ એમને રજૂઆત કરી કે રવિવાર આજે છે, તમે રવિવારે રસ્તો બંધ ના કરો। અમે અગાઉ તારીખ 4/10 બરાબર એના પહેલાની અમારી સોસાયટીઓ બનેલી હતી એને પૂરો ઉતારી દીધો। આખી ભારતની અંદર મેનેજમેન્ટ ચાલે છે કઈ નથી ચાલતું। અમારે કોઈ દરડું મોટું હોય કારણ કે દવાખાને લઈ જવાનું હોય, ડીસી દવાખાને લઈ જવાનું હોય, અહીંયા હાઈવે પર ચડવાનું જ કઈ રીતે? બધા રસ્તા પેક કરી દીધા છે, છોકરો સ્કૂલે લઈ જવાના હોય। આનો કોઈ ઉકેલ હોય કે ના હોય? તમારું એન્જિનિયરિંગ શું કરવાનું? અમારે ચાલવાની તકલીફ પડે, દવાખાને જવાની તકલીફ પડે, બધા રસ્તા પેક કરીને મૂકી દીધા। અરે આ તો જો મોટી મેગા સિટી હતી ત્યાંનું ટ્રાફિક નડે છે અહીંયા આગળ। આનો ઉકેલ લાવો, અહીં રસ્તો નહીં થાય। પારીઓ પેલા હટાવો અહીંથી, પારીઓ હટાવવાનું કહો પહેલા તો પેલા પેલી બધી પારીઓ હટાવો એના લીધે ટ્રાફિક થાય છે આટલું બધું। અને સોસાયટીમાંથી બધા ભમીને આવે છે અહીંથી 500 કર્મચારી સવારે વહેલા નોકરી કરવા માટે જાય છે। તારે પછી યુનિવર્સિટીના જિલ્લા પંચાયતના તાલુકા હવે અમારી આ સમસ્યાનું સોલ્યુશન નહીં આવે તો અમે 2 દિવસમાં અહીંયા આંદોલન કરીને હાઈવે બી બંધ કરી દઈશું। અહીંયા જો એકલા હાઈવેનો પ્રશ્ન નથી, અમારી સોસાયટીનો મેઇન પ્રશ્ન છે। એકલો હાઈવેનો ટ્રાફિક જોઈ અને સોસાયટી બધાનો રસ્તો બંધ કરી દેવાનો એવો હોય તો સરકારની ઈચ્છા હોય ને તો ઘર દાટી નાખો અમારે બધાને અંદર રાખીને। અમારે કોઈ બીજું કોઈ જોવું જ નહીં। બાકી અમારા બાળકોને સ્કૂલમાં ના ભણાવવાના કે ના અમારે કોઈ ઇમરજન્સી બીમાર થયું તો કોઈને હોસ્પિટલ ના જવાનું, કશું કરવાનું જ નહીં, હાઈવેનું જ જોવાનું ખાલી। એટલે જો 2 દિવસનો નિકાલ નહીં આવે તો અમે અહીંયા ઉગ્ર આંદોલન કરશું, હાઈવે આખો ચક્કાજામ કરીને બંધ કરી દઈશું આખો। અમારે જવું હોય, ઓફિસે જવું હોય, બાળકને મૂકવા જવું તો કેવી રીતે જવાનું? પહેલો તો મેન પ્રશ્ન એને પેલા પાણીઓ હટાવો અને અહીંથી